સુરત પોલીસની સક્રિયતા છતાં પણ ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી। સુરતના રાંદેર વિસ્તારમાં જાહેર રોડ ઉપર 35 લાખ રૂપિયાની લૂંટ થઈ છે। એક આંગડિયા કર્મચારીની કારનો કાચ તોડી અને રૂપિયા ભરેલી બેગ લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા। ડાયમંડ સિટી સુરતમાં લાખો રૂપિયાની લૂંટ। રાંદેરના મોરા ભાગળના જાહેર રોડનો બનાવ। આંગડિયા પેઢીના કર્મચારીના 35 લાખ લૂંટાયા। પહેલી નજરે કોઈ સામાન્ય રસ્તાની જેમ બંને તરફ મોટી સંખ્યામાં હજારો વાહનોની અવરજવર જોવા મળી રહી છે। પાર્કિંગમાં સંખ્યાબંધ ટુ વ્હીલર અને લોડિંગ રિક્ષા પાર્ક કરાયેલી જોઈ શકાય છે। આ વાહનોની આવજાની વચ્ચે મુખ્ય માર્ગ પર એક વ્યક્તિ મોપેડ લઈને અચાનક ઊભો રહી જાય છે। આ દ્રશ્ય જોઈને એમ થાય કે ટુ વ્હીલર પર રહેલો શખ્સ કદાચ કોઈની રાહ જોઈ રહ્યો હશે, પરંતુ આ તમારી ભ્રમણા છે। આ શખ્સ લૂંટારૂ ટોળકીનો મહત્વનો કિરદાર છે, જે અગાઉથી ટુ વ્હીલર ચાલુ રાખીને પાછળ નાસીને આવતા સાથીની રાહ જોઈ રહ્યો હતો। ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર હવે 3 શખ્સો એક સાથે દોડતા જોવા મળશે। સૌથી આગળ દોડી રહેલો વ્યક્તિ ટુ વ્હીલર પર બેસીને ફરાર થઈ જાય છે, જ્યારે પાછળથી આવતા 2 શખ્સો થોડે દૂરથી જ બેગ લઈને નાસી છૂટેલા લૂંટારુઓને જોઈ હતાશ થઈ જાય છે। સુરતના રાંદેરના રામનગર 4 રસ્તાથી લઈને મોરા ભાગળ 4 રસ્તાની વચ્ચેના અત્યંત ભીડભાડવાળા રસ્તે જ લૂંટની ઘટના બની। એક આંગણિયા પેઢીના 2 કર્મચારીઓ 35 લાખ રૂપિયા લઈને વતન કીમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ઈસમોએ પાછળથી ગાડીને ટક્કર મારી। આંગણિયા પેઢીના કર્મચારીઓ અજાણ્યા ઈસમોની સાથે ચર્ચામાં વ્યસ્ત બન્યા, ત્યારે અન્ય 2 ઈસમોએ ડ્રાઈવર સીટની પાછળનો કાચ તોડ્યો। આગળથી આવેલા 2 ઈસમો 35 લાખ રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા। 2 લૂંટારુઓ ગણતરીની પળોમાં તો એક્ટિવા પર બેસીને ઘટના સ્થળેથી સરળતાથી નાસી છૂટ્યા। આ લૂંટની જાણકારી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગયા। રાંદેર પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનોના કાફલાએ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ પુરાવાને આધારે નાસી છૂટેલા લૂંટારુઓને ઝડપી પાડવા ત્વરિત તપાસ હાથ ધરી। જોકે ભોગ બનનાર આંગડિયા પેઢીના કર્મચારીએ મીડિયા સાથે કોઈ વાતચીત કરવા હાલના તબક્કે માનસિક રીતે તૈયાર ન હોવાથી 2 હાથ જોડીને વિનંતી કરી। રામનગર 4 રસ્તા તથા મોડા ભાગળ 4 રસ્તા વચ્ચે 2 ભાઈઓ જ્યારે ભાગળ 4 રસ્તા પાસે આવેલ આંગડિયા પેઢીમાંથી રોકડ રકમ લઈ એમના વતન કીમ તરફ જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે 2 અજાણ્યા ઈસમે એમની ગાડીની પાછળથી ટક્કર મારતા એમની સાથે વાતચીતમાં ઉલઝાવી અન્ય 2 ઈસમે આગળથી આવી ડ્રાઈવર સીટની પાછળનો કાચ તોડી જે બેગ હતી જેમાં રોકડ રકમ હતી એ લઈ ભાગી ગયેલ છે। હાલમાં રાંદેર પોલીસની ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એને ટ્રેસ કરવામાં કાર્યરત છે। ફરિયાદીના કહેવા પ્રમાણે આશરે 35 લાખ રૂપિયાની રોકડ રકમ હતી બેગમાં। સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગોમાં લાખો રૂપિયાની રોકડમાં જ લેવડ દેવડ થતી હોય છે, ત્યારે વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ચિંતા જોવા મળી। રાંદેરના મોરા ભાગળ જાહેર રસ્તા પર થયેલી લૂંટની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે। સુરતમાં ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસના જવાનોએ ભોગ બનનારા આંગણિયા પેઢીના કર્મચારીઓ અને આસપાસના પ્રત્યક્ષદર્શીઓ પાસેથી વિગતો મેળવીને લૂંટારુઓને જબ્બે કરવા વધુ તપાસ હાથ ધરી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।